આજે આપણે જાણીશું કે સાવ નવું ચૂંટણી કાર્ડ, જે લોકો પાસે ચૂંટણી કાર્ડ છે જ નહીં તે લોકો નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતના કરી શકે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આજરોજ. તો સૌ પ્રથમ આપણે voter.ec.gov.in જે ઇલેક્શન કમિશનની ઓફિશિયલી વેબસાઇટ છે તેના ઉપર આપણે જવાનું રહેશે. ત્યારબાદ તમે જો અહીંયા સાઇનઅપ અને લોગિન બે ઓપ્શન દેખાશે. તેમાં સાઇનઅપ કે જે લોકોએ યુઝર બનાવેલ નથી તેના માટે છે, અને જે લોકોનું યુઝર ઓલરેડી બનેલ છે તેને લોગિન કરવાનું રહેશે. આપણે પહેલાં સાઇનઅપ વિશે જાણી લઈએ. સાઇનઅપમાં સૌપ્રથમ અહીંયા આપણે મોબાઈલ નંબર, મેલ આઈડી અને કેપ્ચર કોડ નાખવાના રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આગળ પ્રોસેસ થશે. મેં ઓલરેડી એક વખત બનાવેલું છે એકાઉન્ટ મારું, એટલે આપણે લોગિન કરીશું. લોગિન કરવા માટે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આપણે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ અહીંયા યુઝર નેમ મારું આવી જશે. હવે આપણે સૌપ્રથમ ફોર્મ નંબર 6માં જઈશું કે જે ન્યૂ રજિસ્ટ્રેશન માટે છે. આ 6 નંબર જે છે તે એનઆરઆઈ લોકો છે, વિદેશના લોકો માટે છે. આમાં આપણે જઈશું ફોર્મ નંબર 6 ફિલઅપમાં. ત્યારબાદ અહીંયા તમે જે ભાષા યોગ્ય લાગે તેમાં તમે ભરી શકો છો. આપણે અત્યારે ગુજરાતી પસંદ કરશું. આ તેમનું પૂરેપૂરું ફોર્મ છે તે આપણે ફિલઅપ કરવાનું રહેશે. સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જ આપણે ભરી શકીએ છીએ. પહેલાં આપણે રાજ્ય પસંદ કરશું તો તેમાં આપણે લખશું ગુજરાત. ત્યારબાદ આપણે જિલ્લો પસંદ કરશું જેમાં આપણે લખશું જામનગર. ત્યારબાદ અહીંયા વિધાનસભાના નંબર અથવા અહીંથી આપણે પસંદ કરી શકીએ એટલે ઓટોમેટિક વિધાનસભાના નંબર આવી જશે. આટલું ભરાઈ ગયા બાદ આપણે અહીંયા આગળ કરશું એટલે બીજું આવશે પ્રથમ નામ, એટલે અહીંયા અરજદારનું નામ લખવાનું રહેશે, જેમાં આપણે નામ લખશું ઇંગ્લિશમાં લખવાનું છે કે જે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે. અહીંયા અટક. હવે જો તમારે અહીંયા પૂરું નામ જોતું હોય તો અહીંયા સ્પેસ મૂકી અને પિતાનું નામ લખી નાખો તમારા ડોક્યુમેન્ટમાં હોય તો, અને અહીંયા તમારે સરનેમ લખી નાખવી. ત્યારબાદ અહીંયા ફોટો આપણે અપલોડ કરવાનો રહેશે. જે આવી રીતના અહીંથી તમે ઝૂમ કરી અને ક્રોપ પણ કરી શકો છો અને અહીંયાથી રોટેટ પણ કરી શકો છો. ત્યારબાદ સાચો કરી નાખશે આપણે. હ્યુમન ડિટેક્ટ કમ્પ્લીટ છે તે અહીંયા બતાવી જશે. ત્યારબાદ આગળ વધીએ આપણે. અહીંયા આપણે પિતા, માતા, પતિ, પત્ની, અનાથ કિસ્સામાં ગુરુજીના, તો આપણે અહીંયા આપણે લખીએ પિતા. તેનું નામ લખવાનું રહેશે, પિતાનું નામ. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરશું. અહીંયા સંપર્કની વિગતોમાં આપણે જાતે મોબાઈલ નંબર લખશું અને મેલ આઈડી જો તમે ઈચ્છતા હોય તો અહીંયા ટિક કરી અને મેલ આઈડી પણ નાખી શકો છો. ત્યારબાદ તમારી પાસે આધાર કાર્ડ છે કે નથી, જો હોય તો હા ઉપર આધાર નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા તમે જો ન આપવા માગતા હોય તો અહીંયા આગળ પ્રોસેસ કરી શકો છો. હું આપવા માગું છું એટલે આધાર નંબર અહીંયા લખવાના રહેશે. ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની રહેશે. અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ટ્રાન્સજેન્ડર, મેલ, ફિમેલ કે મેલ, તેમાં આપણે મેલ પસંદ કરશું. ત્યારબાદ જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ જન્મ તારીખના પુરાવામાં તમે શું આપો છો તેમાં આપણે આપીશું આધાર કાર્ડ. તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. અહીંયા જન્મ તારીખના પુરાવા માટે અપલોડ કરવાની, જેની સાઇઝ 2 MB છે, જેપીજી, પીડીએફ કે પીએનજી, તમે કાંઈ પણ પસંદ કરી શકો છો.
ત્યારબાદ આપણે જન્મ તારીખની વિગતોમાં એન્ટર કરશું. જન્મ તારીખ અહીં નાખશું. ત્યારબાદ જન્મ તારીખ તમારી સાચી કેમાં છે તે ડોક્યુમેન્ટ અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું રહેશે. 2 MBની અંદર જેપીજી, PNG અને PDFની અંદર. અપલોડ થઈ ગયા બાદ જ તમે આગળ વધી શકશો. હવે તમારું અહીંયા જે રીતના તમે ડોક્યુમેન્ટ પસંદ કરો છો, માની લ્યો કે મારી પાસે આધાર કાર્ડ છે, તેમાં જેમ એડ્રેસ છે તેમાં અહીંયા એડ્રેસ ભરવાનું રહેશે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ કઈ લાગુ પડે છે તમને, ત્યારબાદ તે એરિયાનો પિનકોડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે મામલતદાર ઓફિસ કઈ લાગુ પડે છે તે એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ જિલ્લો જામનગર, ગુજરાત, રહેઠાણનો દસ્તાવેજ. તમે એડ્રેસ પ્રૂફ માટે કયા ડોક્યુમેન્ટ આપો છો, આધાર કાર્ડ આપશો તો પણ ચાલશે અને આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તે અહીં અપલોડ કરવાનું રહેશે. આપણે ખાસ સૂચના કે તમામ ડોક્યુમેન્ટ 2 MBની અંદર હોવા જોઈએ અને નીચે આપેલા ફોર્મેટમાં જ હોવા જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધશું. જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીંયા તેનું ટકાવારીને હા અને પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. નકર તમે આગળ વધી શકો છો. પરિવારના કોઈ પણ એક સભ્યનું અહીંયા તમે એન્ટર કરી શકો છો ચૂંટણી કાર્ડ નંબર, જેથી કરીને તમારું ફેમિલી ભેગું ચૂંટણી કાર્ડ આવે. અન્યથા જો ન હોય કોઈ પાસે તો તમે આગળ વધી શકો છો. ત્યારબાદ SIRની જે કામગીરી થઈ તેમાં તમારા માતા પિતાના જે આ ચૂંટણી કાર્ડ નંબર છે તે આ નાખવાના રહેશે, ફરજિયાતપણે છે. ત્યારબાદ જ તમે આગળની પ્રોસેસ કરી શકો છો. હવે આપણે તે પ્રોસેસ કરીશું. જો તમારા પેરેન્ટ્સનું નામ ના હોય SIRની યાદીમાં તો તમે અહીંયા ક્લિક કરી અને આગળ વધી શકો છો. અહીંયા તમારે ગામનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ રાજ્ય, જિલ્લો અને તમે તે જગ્યાએ કેટલા વર્ષોથી અથવા કેટલા મહિનાથી આ રહો છો તેની વિગત. ત્યારબાદ તમે ક્યાંથી એન્ટ્રી કરો છો તે આગળ. ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ નાખશો એટલે સેન્ડ OTP થશે. OTP એન્ટર કર્યા બાદ પૂર્વલોકન એક વખત કરી લેવાનું. ફોર્મ તમારી સામે હશે, તેમાં બધી ડિટેલ્સ આવી જશે. ત્યારબાદ સિગ્નેચર ટુ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો કોઈ પણ વસ્તુની ભૂલ હોય ત્યારબાદ અહીંયા તમારો આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે અહીંયા OTP જનરેટ થશે. ત્યારબાદ અહીં સબમિટ ઉપર ક્લિક કરશો તમે અને તમારે રિસિપ્ટ જનરેટ થઈ જશે. ઓલરેડી મારી પાસે છે એટલે હું સબમિટ ઉપર ક્લિક નથી કરતો, એની જગ્યાએ કેન્સલ કરું છું. કમ્પ્લીટ આ રીતના કરશો એટલે તમારી પાસે એક એના સિરિયલ નંબર જનરેટ થશે. એ સિરિયલ નંબર સાચવીને
રાખી દેવાના રહેશે. તે તમે ટ્રેકિંગ કરી શકો છો અહીંયાથી, ટ્રેકિંગ એપ્લિકેશનથી. અહીંયા રેફરન્સ નંબર આવશે તેના ઉપરથી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય અને તમારે નામ ચેન્જ કરવું છે, જન્મ તારીખ ચેન્જ કરવી છે કે કોઈ પણ વસ્તુ બીજું ચેન્જ કરવું છે તો તે કયું ફોર્મ ભરવાનું રહેશે અને કઈ રીતના થશે તેના વિશે આપણે જાણીશું.